બસ. હે ને? બસ તો ચાલુ કરીએ જો. કારણ કે 2 વાગી ગયા છે. હા ચાલુ કરી દઈએ આપણે. હા બરાબર? પછી હું પિન વચમાં જોઈન કરું થતા છું. જશે બધા. બરાબર? આ બોર્ડ દેખાય છે ને? હા, દેખાય. ના બોર્ડ દેખાય હા. હવે દેખાય આપણે પણ થોડું ગયા વખતે પંચતત્વ ઉપર ત્યાં સુધી આપણે આવ્યા હતા. દરેક દિશાના અમુક ડિગ્રી હોય છે. ગયા વખતે મહેન્દ્ર સરે આપણે સ્ક્રીન ડિસ્પ્લેમાં મૂક્યું હતું. બરાબર? મહેન્દ્રભાઈ એ સ્ક્રીન ડિસ્પ્લેમાં આવશે ને તો વધારે આવશે ખબર ને? પડશે. કયું મૂકું તમે ક્યારે મૂકી દો? આપણે પેલી આની છે ને મારામાંથી નથી થતું કારણ કે ઓથોરિટી તમારી પાસે છે ને લિંકની. અચ્છા. એટલે આપણે જે પેલી પીડીએફ આપી હતી ને મેં એમાં દિશા હા. અને ખૂણાની જે સમજ છે ને વાસ્તુની અગત્યતા ત્યાં સુધી ગયા વખતે ભણ્યા હતા આપણે. એક જ મિનિટ ચાલુ રાખજો. હું જરા તમને એ સ્ક્રીન શેર કરો કારણ કે મારામથી નહીં થાય. આપણે જે અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ અને જળ તત્વ ચર્ચા કરી. હા એ આકાશ તત્વમાં બતાવી દો. 4 દિશા 4 ખૂણા 45 ડિગ્રીના ખૂણા હા અને 45 અંશની દિશા અને 22.5 અંશના ખૂણા આટલે સુધી ગયા બરાબર વખતે આપણે ભણ્યા હતા. બરાબર આટલું શું જોયું. બરાબર? હમ પૂર્વ દિશાનો કલર લાલ છે. એને 45 ડિગ્રી એને આપવામાં આવે છે. પશ્ચિમ દિશાનો કલર આસમાની જેવો છે. એને 45 ડિગ્રી વહેંચવામાં આવે છે. ઉત્તરમાં બુધનું પ્રભુત્વ છે એને લીલો કલર આપવામાં આવે છે. કઈ ડાયરેક્શનમાં? એ પણ 45 ડિગ્રી છે. મંગળને દક્ષિણ દિશા આપવામાં આવી છે. એને ઓરેન્જ જેવો કલર છે. કયો કલર? ઓરેન્જ જેવો કલર છે એનો. ઓરેન્જ. ઓકે તમને ઓરેન્જ છે બરાબર. પીડીએફ આપવામાં આવી છે ગ્રુપમાં જ. ગ્રુપમાં સાહેબે શેર કરી છે પીડીએફ. એ તમે બરાબર. ખોલશો ને તો પણ તમને ખબર પડી જશે. હમ બરાબર? તો નોર્થ ઈસ્ટ કોર્નર. ઈશાન. હા, નોર્થ ઈસ્ટ કોર્નર એટલે ઈશાન ખૂણો કહેવાય. હા ઈશાન ખૂણાનો કલર યલો કલર છે. પૂર્વ બાજુ 22.5 અંશ અને ઉત્તર બાજુ 22.5 અંશના ખૂણાને ઈશાન ખૂણો કહેવાય. સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ ખૂણો. પૂર્વ બાજુ 22.5 અંશ અને દક્ષિણ બાજુ 22.5 અંશના ખૂણાને અગ્નિ ખૂણો કહેવાય. નોર્થ વેસ્ટ ત્યાં એનો અગ્નિનો રંગ કયો આવશે? આસમાની કલર જેવો બતાવે છે અહીંયા. શુક્રનો કલર છે. શુક્ર ગ્રહનું તેનું પ્રભુત્વ છે. બરાબર. હવે પશ્ચિમમાં પણ આસમાની કલર આપ્યો ને? હા બરાબર. નૈઋત્યનો કોફી કલર છે. ઓકે. સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય અને નોર્થ વેસ્ટ એટલે વાયવ્ય. ઈશાન ખૂણામાં યલો કલરનું પ્રભુત્વ છે. ગુરુનું પ્રભુત્વ છે. એના દેવતા શિવ અને બ્રહ્મા છે. આ બધું આપણે ગયા વખતે શીખી લીધું હતું. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન છે ખરા? વાયુદેવ ગુરુદેવ બરાબર છે. પીડીએફમાં જોઈ લેશું, થોડો આઈડિયા આવી જશે. પીડીએફ અહીંયા મારાથી શેર નથી થતી, નહીતર હું કરી આપત. એટલે ફિઝિકલ નથી આવી મારી પાસે, એટલે સામે ગ્રુપમાં રાખ્યું સાહેબે મૂકેલું જ છે. પીડીએફ જે છે ને આ વાસ્તુની પીડીએફ 60 પાનાની પીડીએફ મહેન્દ્રભાઈએ ગ્રુપમાં મૂકેલી છે. હા એ બરાબર. મેં કહ્યું ફિઝિકલ હોય તો સામે બેસીને જોઈ લેવાનું. હા, એટલે આમાં શું છે કે તમે એકવાર એની પ્રિન્ટ કરાવી લેશો ને પીડીએફની ઝેરોક્સની દુકાનમાં જઈને તો સાહેબ મોકલવાના છે. હા, તો એ તમને ગ્રુપમાં બી મૂકેલી છે.
આમાં પીડીએફ હું ગોતી આ રહ્યો બોર્ડ છું. દેખાય છે ને? ક્લિયર ના, દેખાય છે ને બોર્ડ? હજી હવે આવશે. બધું આખું ડાઉનલોડ વાળું પેલું જ આવે છે, એટલે ગોતી રહ્યો છે. 5 મિનિટમાં મોકલી આપું તમને. આ બોર્ડ સાઉન્ડ ચાલુ દેખાય રાખો છે? તમે એને. હા, આવાજ મારી ક્લિયર આવે છે ને? હા. ઓકે, તો હું આગળ ચાલુ હવે. વાસ્તુશાસ્ત્રને બહુ ઇઝી સમજવું હોય ને, દિશા દશાને બહુ જ ઇઝી રીતે, સાવ સામાન્ય બાબત, સાવ નોર્મલ વ્યક્તિ પણ આ શાસ્ત્રને શીખી શકે. તો ખાલી તમારે સ્વસ્તિકના ચિહ્નને શીખી લેવું પડે. સ્વસ્તિકના ચિહ્નને તમે શીખો ને એટલે તમને દિશા દશાની પૂરેપૂરી સમજણ પડી જાય. તો હું તમને બોર્ડ પર બતાવું. આ સ્વસ્તિક બન્યો, દેખાય છે ક્લિયર? બરાબર. હવે આ સ્વસ્તિકના 4 ખૂણાને આપણે આવી રીતે ભેગા કરી દઈએ તો આ પ્લોટ કેવો બની ગયો? ચોરસ પ્લોટ બની ગયો. બની ગયો ને ચોરસ પ્લોટ? હવે આ ચોરસ પ્લોટને આપણે 5 તત્વમાં વહેંચવું હોય ને તો તમારા 5 તત્વ બની ગયા. તમારી પાસે કેટલો મોટો પ્લોટ છે, જો એ ચોરસ લંબચોરસ હોય ને ત્યાં સુધી તમને 4 દિશા અને 4 ખૂણા એ પ્રોપર મેઝરમેન્ટ પ્રમાણે મળે. બાકી બધા પ્લોટની સિસ્ટમ અલગ અલગ છે, એ હું તમને જેમ જેમ આગળ જઈશ ને તેમ તેમ શીખવાડતી જઈશ. તો અત્યારે આપણે સમજીએ ને તો આ પંચતત્વ, તત્વ તમારા પ્લોટમાં તમારે કેવી રીતે જોઈ શકાય એનું આ ઉદાહરણ છે. જે પીડીએફ ફોર્મમાં મેં તમને બતાવેલું છે, આમાં એ જ વસ્તુ હું તમને બોર્ડ ઉપર ડ્રો કરીને બતાવું છું. બરાબર? તો તમારે સ્વસ્તિકને જો તમે સમજી લો ને તો તમને આખું વાસ્તુશાસ્ત્ર આવડે. બહુ ઇઝી છે. એકવાર અમુક નિયમો કન્સેપ્ટ મગજમાં ફિટ થઈ જાય ને પછી કોઈ કન્ફ્યુઝન રહે નહીં. એ કેવી રીતે જોવાનું એ હું તમને આજે શીખવાડું. તો આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ ઉત્તર છે, આ દક્ષિણ છે, ઈશાન છે, આ અગ્નિ છે, આ નૈઋત્ય છે અને આ વાયવ્ય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઘણી વખત અત્યાર સુધીના આટલા વર્ષોના વાસ્તુશાસ્ત્રના અનુભવના આધારે ઘણા બધા જે વાસ્તુ શીખવાવાળા સ્ટુડન્ટને ખબર નથી હોતી, એટલે બહુ જ બધા પ્રશ્નો જે મારી પાસે અત્યાર સુધીમાં આવ્યા છે તે વસ્તુ હું આજે તમને ક્લિયર કરી દઉં છું કે કોઈ પણ દિશા તમારે એન્ટ્રી કે અમારો મુખ્ય દરવાજો કઈ દિશાનો છે તે જાણવા માટે તમારે ઘરની બહાર નીકળો અને જે દિશા આવતી હોય ને તે તમારા દરવાજાની દિશા કહેવાય.
બરાબર, હું આને સમજાવું ને એટલે તમને ક્લિયર થશે. પંચતત્વને આપણે પહેલાં સમજીએ છીએ, પછી હું દરવાજાની કઈ રીતે તમારે જોવાય તે પણ આજે જ સમજાવી દઈશ. તો અહીંયા તમારો કયો ગ્રહ છે? અહીંયા જળ તત્વ છે. અહીંયા અગ્નિ તત્વ છે. અહીંયા પૃથ્વી તત્વ છે. અને અહીંયા વાયુ તત્વ છે. અને આ છે આપણું આકાશ તત્વ. કોઈ પણ પ્રોપર્ટીમાં બહુ મોટી પ્રોપર્ટી હોય ને તો તમારે કાગળ ઉપર જોવાનું. બહુ મોટી પ્રોપર્ટી હોય ને તો તમારે ઘણીવાર આખી પ્રોપર્ટીમાં ફરો ને તો કયો દિશા, કઈ ખૂણા, કેટલા ડિગ્રીમાં કપાય છે ને એ ક્યારેક ખબર નથી પડતી. જનરલી પડે જ, 10 વીઘાનું ખેતર હોય પણ કઈ ડિગ્રી, કેટલા અંશે કપાય છે, કયો ખૂણો કપાય છે, કઈ દિશા કપાય છે એ પેપર ઉપરના મેઝરમેન્ટથી બહુ જ સારી રીતે સમજી શકાય. તો જ્યારે તમે કોઈ પણ પ્લાન પેપર ઉપર જુઓ ને તો હંમેશા એની નોર્થ દિશા ઇન્ડિકેશન કરે છે. કોઈ પણ જગ્યાએ હશે ને પ્લોટ કે તમે બિલ્ડિંગના જે બ્રોશર જુઓ ને બિલ્ડરોના, તો બિલ્ડરોના બ્રોશરમાં નોર્થ ઇન્ડિકેશન બતાવવામાં આવે છે. એ ફક્ત નોર્થ જ કેમ બતાવવામાં આવે છે? કારણ કે જે ધ્રુવનો તારો છે ને એ એક્ઝેક્ટ નોર્થ ડિગ્રી 45 ડિગ્રી પર કાયમ અહીંયા સ્થિર હોય છે. ધ્રુવનો તારો એક્ઝેક્ટ ડિગ્રી પ્રમાણે ઉત્તર દિશામાં પરમેનન્ટ સ્થિર હોય છે. માટે જેને પણ હોકા યંત્રની રચના કરી છે ને, બનાવ્યું છે ને, એને એવી રીતે બેલેન્સ કર્યું છે કે પ્રોપર તમને નોર્થ ઇન્ડિકેશન કરે. સૂર્યની દિશા પ્રમાણે તમે જ્યારે જોવા જાઓ ને તો સૂર્ય પૂર્વ દિશામાં સનરાઈઝ થાય. સૂર્ય અહીંયા ઉગે, બરાબર. આ સૂર્યને ઉગવાની દિશા છે અને આ પશ્ચિમ દિશા એ સૂર્યને આથમવાની દિશા છે. તો ઘણીવાર એવું થાય કે સૂર્યના ઉદયના આધારે તમે જો દિશા નક્કી કરવા જાઓ ને તો સૂર્યનું અયન 6 મહિને બદલાતું હોય છે. ઉત્તરાયણ, આપણે ઉત્તરાયણ કહીએ છીએ ને કે ઉત્તરાયણના દિવસથી 14મી જાન્યુઆરી અથવા 15મી જાન્યુઆરીએ જ્યારથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી સૂર્ય ઉત્તર બાજુ અયન કરે છે. અયન કરવું એટલે ભ્રમણ કરવું, એટલે એવું નથી કે સીધે સીધું અહીંયા ઉત્તરમાંથી રાઈઝ થાય. સૂર્ય વર્ષમાં 2 જ દિવસ એક્ઝેક્ટ પ્રોપર ઉત્તર દિશામાંથી રાઈઝ થાય છે. એની તારીખો ફિક્સ છે, એ આપણને ભણવામાં આવશે આગળ. મેં લખેલું છે અંદર કે એક્ઝેક્ટ પૂર્વ દિશામાંથી ક્યારે સૂર્ય ઉદય થાય છે. વર્ષમાં 2 જ દિવસ એવા છે કે બરાબર 45 ડિગ્રીએ ઉત્તરે સનરાઈઝ થાય. તો તમે સનરાઈઝના આધારે જો તમે મહિના પ્રમાણે દિશા જોવા જશો ને તો ખોટું પડશે. માટે જ્યાં સુધી આપણે અભ્યાસ કરીએ છીએ ને ત્યાં સુધી તમારે હોકા યંત્રનો ઉપયોગ કરવાનો. તો હોકા યંત્ર એ દિશા સૂચક યંત્ર છે અને એને મૂકવા માટેની એક સિસ્ટમ છે. ઘણીવાર લોકો આમ મોબાઈલથી હોકા યંત્ર ચેક કરે છે, બરાબર. તો જ્યારે મોબાઈલ એપ્લિકેશન ખોટું બતાવે છે એવું હું નથી કહેતી, પણ જ્યારે એ એપ્લિકેશન અપડેટ ના કરેલી હોય ને તો એ ક્યારેક ખોટું બતાવે. બીજી વસ્તુ કે હોકાયંત્ર મૂકવાની એક સિસ્ટમ છે. હાથમાં આવી રીતે હોકાયંત્ર ના જોવાય. જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે ભલે મોબાઈલનું હોકાયંત્ર વાપરો, જ્યારે પ્રોફેશનલી કામ કરવું હોય ને તો પ્રોફેશનલી હોકાયંત્ર લેવાનું. 2800, 3000, 3500, 6500 બધા અલગ અલગ આવે છે અને સાવ સસ્તું લેવું હોય તો 80 રૂપિયાનું પણ આવે. હોકાયંત્ર વિના વાસ્તુની શરૂઆત કરાય નહીં. અને હોકાયંત્ર પકડવાની અને હોકાયંત્ર મૂકવાની એક સિસ્ટમ છે.
હાથમાં આમ આમ ઊભા રહીને ક્રોસમાં ઊભા રહીને આમ તમારે ક્રોસમાં નહીં જોવાનું. ભલે મોબાઈલની એપ્લિકેશન તમે વાપરો હોકાયંત્રમાં, કંપાસમાં, તમારે ઘરના ટાઇલ્સના કાટખૂણે આ મોબાઈલ મૂકવો પડે તો જ તમને એની પ્રોપર દિશા ખબર પડે. બાકી બહુ પ્રેક્ટિસ થઈ જાય ને પછી તો એમને ઘરમાં એન્ટ્રી મારવામાં ખબર પડે કે આ કયા પદમાં એની એન્ટ્રી છે, પણ એના માટે થોડી પ્રેક્ટિસ જોઈએ. જ્યાં સુધી આપણે વાસ્તુશાસ્ત્રની દિશા દશા ઓળખવાની પ્રેક્ટિસ નથી ને ત્યાં સુધી તમારે હોકાયંત્ર વાપરવાનું. અને હોકાયંત્ર એ તમારી પરફેક્ટ ઉત્તર બતાવે. મેં તમને કીધું એમ કે ધ્રુવનો તારો એક્ઝેક્ટ 45 ડિગ્રીએ આખી જિંદગી માટે પરમેનન્ટ, જ્યારથી પૃથ્વીની રચના થઈ છે ને ત્યારથી એ ઉત્તરમાં ધ્રુવનો તારો ફિક્સ એક જ જગ્યાએ સ્થિર છે. અને માટે હોકાયંત્ર નોર્થ ઇન્ડિકેશન કરે છે. અને નોર્થ ઇન્ડિકેશન તમારું પકડાઈ જાય ને એટલે બીજી બધી દિશા તમને જોતા આવડે. માટે હોકાયંત્રનો ઉપયોગ ખાસ કરવાનો જ્યારે તમે વાસ્તુશાસ્ત્ર શીખતા હોય ત્યારે. તો દરેક બિલ્ડરના પ્લાનમાં, કોઈ પણ પેપર ઉપરના પ્લાનમાં નોર્થ ઇન્ડિકેશન કરેલું હોય તો ઘણી વખત નોર્થ ઇન્ડિકેશન શું કરે કે બધાની એક અલગ અલગ ડિઝાઇન નક્કી કરે. આવી રીતે નોર્થ લખેલું હોય એને ડિઝાઇનના પેપર ઉપર ડિઝાઇનમાં જ્યાં નક્કી કરે ત્યાં એ પ્રમાણે નોર્થ લખેલું હોય. જો તમારું એક્ઝેક્ટ આવી રીતે નોર્થ લખેલું છે તો તમારે સમજવાનું કે નોર્થ એક્ઝેક્ટ 45 ડિગ્રીએ આ પ્લોટમાં છે. પેપર ઉપર સમજવાની વાત છે, બરાબર. પછી કોઈ વાર શું થાય આવી રીતે ક્રોસમાં નોર્થ લખેલું હોય, આવો ક્રોસમાં એરો આપ્યો હોય, મતલબ કે તમારો પ્લોટ એક ક્રોસમાં છે. તમારે ઈશાન ખૂણામાં તમારું નોર્થ આવે છે. આને એક સમજવું પડે, થોડી પ્રેક્ટિસ માંગે. તમારે 2-4 પ્લાન જુઓ, 2-4-10 જણાના પેપર ઉપર તમે જુઓ ને તો તમને જુદા જુદા નોર્થ બતાવેલા હોય. જે હોકાયંત્ર પ્રમાણે જે દિશામાં જેટલા ડિગ્રીએ નોર્થ આવતું હોય એક્ઝેક્ટ એટલા ડિગ્રીએ નોર્થનો આવો એરો દરેક પેપર ઉપર આપેલો હોય. દરેક પેપર ઉપર પેપરનો જે પણ પ્લાન હોય ને એની ડિઝાઇન ગમે તે હોય, કોઈ ખાલી એરો કરીને બતાવે, કોઈ સર્કલ બતાવીને કરાવે છે, કોઈ સ્ક્વેરમાં બતાવીને એરો કરે છે. એ ડિઝાઇન ગમે તે હોય, તમારે એરોને ધ્યાનમાં રાખવાનું કે આ એરો ક્રોસમાં જાય છે તો મતલબ તમારું નોર્થ અહીંયા છે, બરાબર. ક્રોસમાં કેટલા ડિગ્રીએ ક્રોસ જાય છે એ મેઝરમેન્ટ પ્રમાણે જ પેપર ઉપર અહીંયા ઇન્ડિકેશન કરવામાં આવે છે. તો તમારે ફિઝિકલી જગ્યા ઉપર જઈને પછી હોકાયંત્ર મૂકો ને તો તમને ખબર પડી જાય કે આ કેટલા ડિગ્રી નોર્થ ક્રોસમાં છે. નોર્થ ક્રોસમાં છે તો પછી બધી દિશાઓ થોડી થોડી ફરી જાય. નોર્થ પ્રોપર નોર્થમાં છે, આવી રીતે એરો આપેલો હોય, આવી રીતે એક્ઝેક્ટ નોર્થમાં એરો આપ્યો હોય, કોઈક વાર અહીંયા આપ્યો હોય, કોઈ વાર અહીંયા આપ્યો હોય, કોઈ વાર અહીંયા આપ્યો હોય, કોઈ વાર અહીંયા આપ્યો હોય, ડઝન્ટ મેટર. એનાથી મતલબ નથી. તમારે ખાલી આ એરોને સમજવાનું છે કે આ એરો પ્રોપર આ દિશામાં આપ્યો છે. હવે કોઈ બિલ્ડરની ડિઝાઇન એવી હોય કે આ બાજુ સજેશન એમને નથી થતું ડિઝાઇન પ્રમાણે તો અહીંયા ઉત્તર લખે છે. તમારે પ્રોપર ઉત્તરને ઉત્તર સમજવું પડે, બરાબર. હવે કોઈ એમ કહે છે કે હું અહીંયા ઉત્તર લખું, એના પેપરની ડિઝાઇનના પ્લાનની ડિઝાઇનમાં એને જગ્યા અહીંયા મળે છે ઉત્તરની, તે ઉત્તર અહીંયા લખે છે. તો એનો મતલબ એમ નથી કે ઉત્તર અહીંયા છે. ઉત્તર 45 ડિગ્રીના મેઇન ડાયરેક્શનમાં જ છે. એને પેપર ઉપર અહીંયા 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 કે અહીંયા બતાવ્યું છે. જો આ એરો આવી રીતે ક્રોસમાં હોય અને અહીંયા નોર્થ લખેલું હોય તો તમારે સમજવાનું કે આની ઉત્તર અહીંયા છે. ઉત્તરને
દિશાને સમજી લો એટલે બધી દશા ઓટોમેટિક સમજાઈ જાય. અને દિશાને સમજ્યા વિના, દિશા પ્રમાણેના મેઝરમેન્ટ લીધા વિના વાસ્તુનું કોઈ પણ કાર્ય કરવું શક્ય નથી. બરાબર? માટે આજે આના ઉપર મેં વધારે ફોકસ પાડ્યું છે. નોર્થ દિશા તમને એકવાર ક્લિયર થઈ જાય હોકાયંત્ર પ્રમાણે અથવા પેપર ઉપર, તો તમારું કામ બધું ઇઝી થઈ જાય. અને PDF ફોર્મમાં અથવા JPG ફાઇલમાં જો તમને કોઈ પ્લાન મળતો હોય ને, તો એની ઉપર તમારે તમારું 81 પદનું વાસ્તુ મૂકી દો ને તો તમારું કામ બહુ ઇઝી થઈ જાય, તમારું મહેનત બચી જાય. સમજો તમારી પાસે JPG નથી, તમારી પાસે AutoCAD નથી ને તમને આ વસ્તુ નથી આવડતી, તો મેન્યુઅલી કેવી રીતે કરાય તે આપણે આગળ શીખતા જઈશું. તો આપણે નોર્થ ઇન્ડિકેશન કેવી રીતે જોવાય હોકાયંત્રમાં એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. જો એક સિસ્ટમ એવી રાખવાની કે આપણને જ્યારે સમજાઈ ગયું હોય ને તો બધા જ માઇક ઓન કરે ને તો કોઈને સમજાય નહીં, સંભળાય નહીં અને સમજાય પણ નહીં. માટે શું કરવાનું, એક આવું થંબનું સાઇન તમારામાં આવે એ તમારે સેન્ડ કરવાનું, એટલે મને ખબર પડે કે હું જે કહું છું તે હવે ક્લિયર થઈ ગયું છે, તો મારે આગળના સ્ટેપ પર કામ કરવાનું છે. હેલો મેડમ, વ્હાઇટ બોર્ડ ઉપર અમને મોબાઈલ ઉપર દેખાતું નથી. હું તમને તમે જે લખો છો એ દેખાતું નથી ક્લિયર. ડિસ્ટન્સ વધારે છે, ડિસ્ટન્સ કેમેરા વધારે છે. હવે દેખાય છે? ના, નથી દેખાતું મેડમ ક્લિયર. ડિસ્ટન્સ વધારે છે. તો લાઇટ ઇફેક્ટ ઓછી પડે છે એવું થાય છે કે હું ફોટો પાડીને ગ્રુપમાં મોકલું? મેડમ બિલકુલ દેખાતું જ નથી. તો હું ફોટો પાડીને ગ્રુપમાં મોકલી દઈશ. બધાને નથી દેખાતું? ના, નથી દેખાતું. સારું, તો હું આનો બોર્ડ પર ફોટો પાડીને તમને મોકલીશ. હવે દેખાય છે? ના, નથી દેખાતું મેડમ. અંતર કેમેરાનું અને બોર્ડનું અંતર વધુ છે. એટલે નજીક અને વ્હાઇટ બોર્ડ ના હિસાબે નથી દેખાતું, મને એવું લાગે છે. ટેમ્પરરી હેલો, ટેમ્પરરી એક મિનિટ બધા સાંભળો મારી વાત. તમે ડોક્ટર સ્મિતાબેન નું જે પેલો સ્ક્રીન દેખાય છે ને, હેલો, અવાજ આવે છે મારું? હા, એમના ઉપર ડબલ ક્લિક કરશો ને એટલે એમનું સ્ક્રીન મોટી થઈ જશે, તમને એમનું બોર્ડ એકદમ ક્લિયર દેખાશે. હા, સમજાવે છે ને, કારણ કે અમુક વસ્તુ છે ને એ યંગ જનરેશનને વધારે આવડે. થયું? વાત છે. હા, હવે દેખાય છે, વાત સાચી. ઓકે. એક લાઇટ નું જે છે ને એ થોડું આપણે આવે છે એકદમ ક્લિયર એકદમ ક્લિયર દેખાય છે. બરાબર. તો હવે આનંદભાઈ જે કહે ને એ પ્રમાણે તમારે અમુક વાર શું છે કે બુઝુર્ગ લોકોને બુદ્ધિ વધારે હોય તો ગેરસમજ નહીં રાખવાની. ઘણી વખત યંગ જનરેશનની ટેકનોલોજી આપણે શીખવી પડે. ઘણીવાર મને બી ના આવડતું હોય, એ બધા ટેકનોલોજીના માસ્ટર માઇન્ડો આ વખતે 2020 પછીના જે જન્મ્યા છે ને બધા ટેકનોલોજીના માસ્ટર માઇન્ડ ભગવાને બુદ્ધિ આપીને મોકલેલા છે. એટલે આપણે ટેકનોલોજીનો ઉપયોગ ના કર્યો હોય ને તો આપણે આનંદભાઈના બુદ્ધિનો ઉપયોગ કરવાનો. થેન્ક યુ. આપણે આગળ ચાલીએ. હવે દેખાય છે ખરું? સહેજ એકવાર રિપીટ કરી દો બેન. દેખાય છે. હવે બરાબર દેખાય છે, પણ ખાલી એકવાર રિપીટ કરી दो. हाँ, ज्वाइन करना नहीं हो रहा है क्योंकि वो बंद हो गया था, वरना क्या डबल स्क्रीन करो, कैसे करने का वो पता नहीं लगा. આનંદભાઈ જે કહે એ પ્રમાણે તમે તમારા સ્ક્રીનને મોટો કરો તો તમને આખું બોર્ડ દેખાશે. કારણ કે આ જ રૂમમાં, આ જ જગ્યાએ, આ જ બોર્ડ ઉપર મેં બહુ બધા ક્લાસ લીધા છે. બરાબર. મારા જીટીયુના ક્લાસ રોજ અહીંયા જ ચાલે છે. એટલે ક્યાંક તમારી ટેકનોલોજીમાં કંઈક ક્વેરી છે. બરાબર. તો આપણે આગળ ચાલીએ છીએ ફરી. હવે બોર્ડ ઉપર બધાને દેખાયું બરાબર? હા, પરફેક્ટ છે. ઓકે, ફાઇન. ચાલો, થેન્ક યુ આનંદભાઈ. વેલકમ. તો આ પૂર્વ પશ્ચિમ દક્ષિણ. ગમે દબાવો નહીં, બધું જતું રહેશે. જ્યારે તમે પેપર ઉપર, કોઈ પણ બિલ્ડરના પેપર ઉપર જ્યારે પણ તમે
નોર્થ ઇન્ડિકેશન લખવું ફરજિયાત છે અને દરેક પ્લાનમાં લખેલું જ હોય. તો ફરીથી એકવાર આ વસ્તુ રિપીટ કરવા જઈ રહી છું હું કે જ્યારે તમે પેપર ઉપરના પ્લાનને તમે કરવા જતા હોય ત્યારે તમારે પેપર ઉપરના પ્લાનને જ્યારે તમે રીડ કરતા આવડી જાય ને તો વધારે ઇઝી પડે, બરાબર. તો પેપર ઉપર દરેક જગ્યાએ પ્લાનમાં નોર્થ ઇન્ડિકેશન કરેલું હોય છે. એની ડિઝાઇન પ્રમાણે કોઈ પણ દિશામાં નોર્થ ઇન્ડિકેશન કર્યું હોય, અહીંયા કર્યું હોય, અહીંયા કર્યું હોય, અહીંયા કર્યું હોય, અહીંયા કર્યું હોય, પણ જો એનો પ્રોપર એરો નોર્થમાં જતો હોય ને તો તમારે સમજી લેવાનું કે આ પ્રોપર નોર્થનું આ ડાયરેક્શન છે એ પ્રોપર નોર્થ છે. આમ સમજીને તમારે ચાલવું પડે, બરાબર. પેપર ઉપર પછી તમારે ફિઝિકલી જ્યારે જે જગ્યા ઉપર જાઓ ને ત્યારે તમારે હોકાયંત્ર મૂકવું પડે. હોકાયંત્ર મૂકવો ને ત્યારે તમારે પ્રોપર નોર્થ ક્યાં છે એ જો તમારા પેપરના પ્લાન પ્રમાણે હોય ને તો તમારે બધું કામ પેપર ઉપર કરવાનું. અને પેપર ઉપર બધું કામ કર્યા પછી ક્યારે શું દિશા કપાય છે, કયા ખૂણા કપાય છે, કઈ દિશા વધે છે, ઘટે છે, બધું જ ખબર પડે. નાનો પ્લોટ હોય કે 2 BHK 3 BHK 4 BHK નું ઘર હોય, 1 વીઘો જમીન હોય, 2 વીઘા જમીન હોય ને ત્યાં સુધી તમને ફિઝિકલી આમ એક રાઉન્ડ મારો ને એટલે ખબર પડી જાય. પણ બહુ જ મોટી જગ્યા હોય ને તો નથી ખબર પડતી, બરાબર. હમણાં જો પરમ દિવસે ખેડા એક વિઝિટમાં ગઈ હતી, એટલો મોટો પ્લોટ, મને આખા પ્લોટમાં ફેરવ્યું તો આપણને એટલું બહુ જજમેન્ટ ના આવે કે આમાં કઈ દિશા કયા ખૂણા કેવી રીતે કપાય છે. એ જ વસ્તુ જો પેપર ઉપર આવી જાય ને એટલે વાર્તા પૂરી થઈ જાય, બધી ખબર પડી જાય આપણને. પછી આપણે બહુ જ સરસ રીતે કામ કરી શકીએ એની ઉપર. તો તમારે બહુ મોટો પ્લોટ હોય ને તો તમારે પેપર ઉપરનો પ્લાન તમારે જોવાનો. બાકી નાનું હોય ને તો વાંધો ના આવે, ચાલે, તમને એમને બી ખબર પડે. તો દરેક પેપર ઉપરના પ્લાનમાં નોર્થ ઇન્ડિકેશન બતાવેલું હોય છે. જો એ નોર્થ ઇન્ડિકેશનનો એરો બરાબર નોર્થમાં આવી રીતે મૂકેલો છે તો તમારે પ્રોપર નોર્થ છે એમ સમજી લેવાનું. જો એરો આવી રીતે ક્રોસમાં હોય તો આ તમારું નોર્થ અહીંયા છે આવું સમજવાનું. આ અહીંયા ક્રોસમાં હોય, અહીંયા ઉપરની બાજુ એરો ક્રોસમાં હોય તો તમારે એ બાજુ ધ્યાનમાં રાખીને તમારે નોર્થ ઇન્ડિકેશન કરીને તમારે આગળ વધવું પડે. આ નોર્થ પકડાઈ ગયું, પાક્કું આવડી ગયું. પેપર ઉપર આવી રીતે જોવાય, હોકાયંત્ર કેવી રીતે મુકાય, આવી રીતે આમ ગોળ નહીં ફેરવવાનું. તમારે સીધું ટાઇલ્સના કાટખૂણે હોકાયંત્ર મોબાઈલનું ચલાવવું હોય ને તો પણ તમારે ટાઇલ્સના કાટખૂણે મૂકી દેવાનું તો તમને પ્રોપર મેઝરમેન્ટ મળે. બાકી હોકાયંત્ર બહુ જાતના આવે છે, એનો તમારે ઉપયોગ કરવો પડે. સૂર્ય 3 મહિના ઉત્તરાયણ કરે છે અને સૂર્ય 6 મહિના ઉત્તર બાજુ અયન કરે છે અને સૂર્ય 6 મહિના દક્ષિણ બાજુ અયન કરે છે. તો સૂર્યના આધારે તમારે પ્રોપર દિશા નક્કી થાય નહીં, બરાબર. તો ઉત્તરાયણ 3 મહિના સૂર્ય ધીરે ધીરે પ્રોપર 45 ડિગ્રીના ખૂણામાંથી આ પ્રોપર 45 ડિગ્રીનો ખૂણો છે એમાંથી ઉત્તર બાજુ અયન કરે એટલે 3 મહિના ધીરે ધીરે આમ ખસે, પછી અહીંયા પાછું 3 મહિના આમ પાછો આવે. એટલે એક્ઝેક્ટ 12 મહિનામાંથી 2 જ દિવસ એવા છે કે જે પ્રોપર ઉત્તર દિશામાં પૂર્વ રાઈઝ થાય છે. ઉત્તરાયણ હોય એટલે આ ઉત્તર છે, પ્રોપર પૂર્વ દિશામાંથી 3 મહિના ધીરે ધીરે 1 મહિનામાં 1 જ ડિગ્રી, 1 દિવસમાં 1 જ ડિગ્રી સૂર્ય ફરે છે. એક રાશિના 30 ડિગ્રી છે. 3 મહિનામાં ફરવામાં એને કેટલો ટાઈમ લાગે આપણે 360 ડિગ્રીના બચક્રમાં આપણે સમજી લઈશું એક વખત જ્યારે ટાઈમ મળશે ત્યારે. પણ અહીંયા 3 મહિના આ બાજુ ધીરે ધીરે અયન કરે, વળી પાછો પૂર્વ બાજુ જાય એટલે ઉત્તર અયન કહેવાય. એવી રીતે દક્ષિણ અયન બરાબર પૂર્વમાંથી જ્યારે ધીરે ધીરે દક્ષિણ બાજુ જાય ત્યારે 3 મહિના દક્ષિણ બાજુ જાય, વળી પાછો ધીરે દક્ષિણમાંથી પાછો આવે,
બરાબર? એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયનના ખગોળોનો વિષય છે. છતાં પણ વાસ્તુશાસ્ત્રમાં હું તમને થોડુંક એના ઉપર હાઇલાઇટ કરું છું, કારણ કે એવી ગેરસમજ છે કે જે બાજુ સૂર્ય ઉગે તે પૂર્વ, પણ એનું અયન જોવું પડે. જો તમે ફેબ્રુઆરીમાં જોતા હોય કે જાન્યુઆરીમાં તમે જોવા જાઓ તો મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ આપણે કહીએ છીએ ને, એ ઉત્તરાયણ સૂર્યના આધારે નક્કી થાય છે. તો ઉત્તરાયણ સૂર્ય ધીરે ધીરે 3 મહિના ઉત્તર બાજુ અયન કરતો હોય એટલે સહેજ ક્રોસ થાય, અહીંયાની જગ્યાએ અહીંયા ઉગે તો તમને એમ થાય કે આ તો મારી ઘરની દિશા ક્રોસ છે. એવું ન હોય, બરાબર? માટે હોકાયંત્રનો ઉપયોગ કરવાનો. જ્યારે તમારા ઘરમાં આપણે વાસ્તુશાસ્ત્ર શીખીએ છીએ, મેં પંચતત્વ ઉપરનું બેલેન્સ અને પંચતત્વના ગુણધર્મો મેં તમને બહુ ટૂંકમાં અને વધારે સારી રીતે સમજાય ને એવી ભાષામાં સમજાયેલા છે. એમાં કંઈ હવે કોઈને ક્વેરી નથી, બરાબર? તો હવે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ 5 તત્વ તમારા ઘરમાં ક્યારે બેલેન્સ થાય? જ્યારે તમારો પ્લોટ ચોરસ અથવા લંબચોરસ હોય ને તો જ થાય, બાકી ના થાય. તો આ સમજો કે આ ચોરસ પ્લોટ આપણી પાસે છે, 1 વીઘો જમીન છે, બરાબર? અને એ ચોરસમાં છે. તો તમને જળ તત્વ, અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ આ બધાનું બેલેન્સ પ્રોપર મળે છે. આકાશ તત્વ આ બ્રહ્મસ્થાન કહેવાય, બરાબર? બ્રહ્મસ્થાન એટલે આપણા બોડીનું નાભી. આપણું પેટ બગડે ને તો બધા રોગ થાય. રોગની શરૂઆત પેટથી થાય છે. આડું ખાવામાં આવે, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ હોય, અગ્નિ તત્વ, જઠરા અગ્નિ તત્વ જ્યારે બગડે ને ત્યારે ડિસીઝ થાય. આ વાસ્તુનો નિયમ છે. આપણા બોડીનું અગ્નિ તત્વ બગડે ને, જઠરા અગ્નિ, તમે જે ખાઓ અને એ પચે નહીં ને તો ડિસીઝની શરૂઆત થાય, બરાબર? આયુર્વેદિક ડૉક્ટર કહે છે વાત, પિત્ત અને કફ જો બેલેન્સમાં હોય ને તો કોઈ ડિસીઝ જલ્દી તમારા ઉપર હાવી થાય નહીં. એવી રીતે પંચતત્વનું બેલેન્સ, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ, જઠરાગ્નિ મંદ પડી જાય તો રોગની શરૂઆત થાય. એવી જ રીતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો અગ્નિ તત્વ તમારું બેલેન્સમાં ના હોય ને તો એ ઘરમાં કે એ ફેક્ટરીમાં કે કોઈ પણ કોમર્શિયલ પ્રોપર્ટી હોય કે તમારું જે પણ હોય ત્યાં કામ કરવાવાળા વ્યક્તિઓમાં એક એનર્જી ઓછી પડે. સિમ્પલ ઉદાહરણ છે કે તમારું જઠરાગ્નિ મંદ પડી ગયું, તમે જે ખાઓ છો તે પચતું નથી અને તમને ભૂખ લાગતી નથી અને તમે વધારે ઈચ્છા પ્રમાણેનું ખાઈ શકતા નથી, બરાબર? તો તમારામાં જે વિટામિન મિનરલ જોઈએ ને એ મળે નહીં ખોરાકમાંથી. એટલે શું થાય? તમારું ધીરે ધીરે બોડીમાં જે એનર્જેટિક વર્ક થવું જોઈએ ને એ ના થાય, બરાબર? એટલે જઠરાગ્નિ મંદ પડે ને તો તમારા બીજા સ્નાયુઓની શિથિલતા તમને જોવા મળે. એ ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત ના થાય, એ ધીરે ધીરે સ્નાયુઓ શિથિલ થઈ જાય. તો માટે જ્યારે અગ્નિ તત્વ જ્યારે તમારું બેલેન્સમાં નથી હોતું ને, ઘરમાં, દુકાનમાં, ફેક્ટરીમાં, કોઈ પણ તમારી પ્રોપર્ટીમાં, તો એમાં તમારા જે પણ વર્કરો કામ કરતા હોય અથવા ઘરમાં જો અગ્નિ તત્વનો ખૂણો કપાઈ ગયો હોય ને તો અગ્નિ તત્વનો ગુણ શું છે? એક એનર્જીવાળો ગુણ છે. મેં તમને સમજાયેલું છે કે અગ્નિ તત્વમાં એનર્જી છે અને એનર્જી ઓછી થઈ જાય ને એટલે તમારી બોડીની એનર્જી ઓછી થઈ જાય. અગ્નિ તત્વ જ્યારે તમારા ઘરમાં બેલેન્સમાં ના હોય ને તો ઘરમાં જે પણ લેડીઝ કામ કરતી હોય ને એને કામ કરવાની તાકાત પ્રમાણમાં ઓછી થઈ જાય, બરાબર? આવું ઓબ્ઝર્વેશન થોડું કરતા રહેવાનું. અને ચોરસ પ્લોટ હોય ને તો તમારું અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, જળ તત્વ અને આકાશ તત્વ બધું બેલેન્સમાં રહે છે. બાકી તમારે અનબેલેન્સ થાય ને તો એને બેલેન્સ કરવા માટેના ઉપાયો કરવા પડે, બરાબર? એ તો અત્યારનો વિષય નથી, એને કેવી રીતે બેલેન્સ કરવું એ સબ્જેક્ટ અત્યારનો નથી આવતો. તો આ વસ્તુ તમને આવડી ગઈ. હવે આપણે આગળ ચાલીએ છીએ.
હોલિકાયંત્રને મૂકવાનું, પછી 81 પદનું વાસ્તુ છે, અત્યારે સાહેબે આપણને મૂક્યું છે ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. તો દરેક અત્યારે જે પિક્ચર્સ આપણને ઓન સ્ક્રીન દેખાય છે ને એ વાસ્તુનું પિક્ચર્સ છે. વાસ્તુ પુરુષને જ્યારે યુદ્ધ થયું હતું યુદ્ધ ભૂમિમાં અને જ્યારે ઊંધો દબાઈ દેવામાં આવ્યો હતો ને, તો એને કેવી રીતે પગ એના ક્યાં જાય છે, કઈ દિશામાં માથું જાય છે, કઈ દિશામાં પગ જાય છે, એના હાથ પગ બીજી બોડીના કયા પાર્ટ કઈ દિશામાં જાય છે, એ તમને આ ઓન સ્ક્રીન જે સાહેબે અત્યારે શેર કરીને સ્ક્રીન એમાં દેખાય છે. બરાબર? તો વાસ્તુ પુરુષનું મસ્તક એ ક્યાં છે? ઈશાન ખૂણામાં દેખાય છે ને. વાસ્તુ પુરુષનું મસ્તક અહીંયા આપણને સ્ક્રીન પર બી દેખાય છે. તો વાસ્તુ પુરુષનું મસ્તક ક્યાં છે? ઈશાન ખૂણામાં. તો કેમ ઈશાન ખૂણામાં મસ્તક મૂક્યું? કારણ કે એનો અધિપતિ ગ્રહ કયો છે? ગુરુ છે. અને ગુરુનું સૌથી વધારે પ્રભુત્વ વ્યક્તિના જીવનમાં ખૂબ જરૂરી છે. અને એનો કલર યલો કલર છે. દિશા દશા પ્રમાણે એનું મસ્તક ફરતું રહે છે. એ તો આપણે આગળ સિલેબસમાં બી આપેલું છે અને જેમ જેમ ભણવામાં આવશે તેમ તેમ પણ આવશે. તો વોટર એલિમેન્ટ છે. ઈશાન ખૂણામાં વોટર એલિમેન્ટ શા માટે છે? તો એના માટે ભારતનો નકશો જોવાનો. બરાબર? આપણું ઇન્ડિયાનું મેપ છે ને, ઇન્ડિયાનું મેપ, એમાં ઉત્તરમાં શું છે? હિમાલય છે ને, હિમાલય છે. બધા નદીના ઉદ્ગમ સ્થાન ઉત્તરમાં છે. એટલે સૌથી વધારે વોટર એલિમેન્ટ એ ઉત્તરમાં છે. અને પાણી ક્યાં હોય? પાણીનું લેવલ કયું છે? પૃથ્વી લેવલ કરતાં, એટલે ફ્લોર લેવલ કરતાં નીચેની ગતિ હોય એની માટે ઈશાન ખૂણામાં આપણે પાણીનો વધારે ઇન્ડિયાના મેપ પ્રમાણે સૌથી વધારે પાણી નોર્થ ઇસ્ટ અને નોર્થમાં છે. સૃષ્ટિ પર 70% વધારે પાણી છે. આપણા બોડીમાં 70% વધારે પાણી છે. સૌથી વધારે જરૂરિયાત બોડીમાં અને જગતમાં પાણીની છે. તો આપણી હિન્દુસ્તાનમાં રહેવાવાળા વ્યક્તિઓને જો તમારે વોટર એલિમેન્ટ રાખવું હોય તો એ ઈશાન ખૂણામાં રખાય. બરાબર? અને ઈશાન ખૂણાનો પાણીનું લેવલ કયું છે? ફ્લોર લેવલ કરતાં સહેજ નીચું જ છે. પાણીની ગતિ નીચેની તરફની છે. માટે તમારે જો ઈશાન ખૂણામાં વોટર ટેન્ક બનાવવી હોય ને તો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક બનાવાય. લાઇટ વેટ જોઈએ ત્યાં ઈશાન ખૂણામાં હંમેશા કોઈ દિવસ બહાર ના મુકાય. આ દિશાને આપણે એટલા માટે સમજીએ છીએ કે એનો અધિપતિ ગ્રહ ગુરુ છે અને ગુરુનું કારકત્વ શું છે એને સમજવા માટે જ્યોતિષમાં એના બધા નિયમો છે ગુરુના કારકત્વના. પણ મોટું સમજાવવું ને તો ગુરુ એ જ્ઞાનનો કારક છે. ગુરુ એ સંતાનનો કારક છે. ગુરુ જ્ઞાન અને વિદ્યામાં, બુદ્ધિમાં અને જ્ઞાનમાં ફરક છે. પાતળી ભેદરેખા છે. બુધ એટલે બુદ્ધિ છે, પણ ગુરુ એટલે જ્ઞાન છે. જ્ઞાની માણસ બુદ્ધિશાળી ચોક્કસ હોઈ શકે. 100% જેનામાં જ્ઞાન છે ને એ બુદ્ધિશાળી 100% હોય. પણ બુદ્ધિશાળી માણસ જ્ઞાની હોય ને આ ભૂલ ભરેલું છે. એટલે જ્યારે ગુરુને તમે સમજો ને તો તમારે તમારા મસ્તક ઉપર એનું પ્રભુત્વ છે. ઈશાન ખૂણામાં કોનું પ્રભુત્વ છે? મસ્તકનું. કારણ કે વાસ્તુ પુરુષનું મસ્તક એ ઈશાન ખૂણામાં મૂકેલું છે. જે તે સમયે જ્યારે એને ઊંધો દાટવામાં આવ્યો ને ત્યારે એનું મસ્તક ઈશાન ખૂણામાં ઊંધું દબાઈ દીધેલું છે. તો તમારા માઇન્ડ ઉપર જે પણ કંટ્રોલ કરે છે ને એ ઈશાન ખૂણો કરે છે તમારા ઘરનો. જો તમારા ઘરનો ઈશાન ખૂણો કપાયેલો હોય તો ગુરુનું પ્રભુત્વ કપાઈ જાય અને મસ્તક ત્યાં મૂકેલું છે. મતલબ કે તમે એ દિશા, એ ઘરમાં કે દિશામાં કે એ પ્રિમાઇસીસમાં બેસીને તમારે બુદ્ધિપૂર્વકના, સમજદારીપૂર્વકના નિર્ણય જ્યારે લેવાની વાત આવે ને ત્યારે ક્યારેક ગોથું ખાઈ જવાય.
દરેક વખતે ખોટો નિર્ણય લેવાય એવું નથી હોતું, પણ ક્યારેક ખોટું બી થઈ જાય. તો ગુરુ સંતાનનો કારક છે, બરાબર. જ્યારે તમારી પ્રિમાઇસીસમાં ઈશાન ખૂણો બગડે ને તો સંતાનોની ચિંતા રહે. મારો છોકરો કાલે શું ભણશે, કમાશે શું, નોકરી કરશે કે ધંધો કરશે, અથવા સંતાન હોવા અને સંતાન સુખ હોવું, આ બંને બાબતો બહુ ડિફરન્સ છે. 4 સંતાનો હોય અત્યાર તો જમાનામાં, એ પહેલું તો હમણાં નહીં, બીજા પછી કદી નહીં, હવે તો એક પછી કદી નહીં, આવું થઈ ગયું છે. તો તમારી પાસે સંતાન હોવું અને સંતાન સુખ હોવું, આ બંને બાબતોમાં બહુ ડિફરન્સ છે. તમે જે ઘરમાં રહેતા હશો ને તેનો ઈશાન ખૂણો જો સારો હશે ને તો તમને સંતાન પણ હોય અને સંતાનનું સુખ પણ હોય, બરાબર. માટે ઈશાન ખૂણાને ગુરુનું પ્રભુત્વ છે એ ખૂણામાં, અને ગુરુ સંતાનનો કારક ગ્રહ છે. માટે જેની પ્રિમાઇસીસમાં ઈશાન ખૂણો મજબૂત, તેના સંતાનોની ચિંતા ઓછી. આવું આપણે અત્યારે સમજવું પડે. બાકી આ શાસ્ત્ર બહુ ગૂઢ છે, બહુ લાંબો ટાઈમ સમજવું પડે ને એવું શાસ્ત્ર છે. પછી એના પગ ક્યાં આવે છે તો કે હાથની કોણી અને ઢીંચણ એ તમારા નૈઋત્યમાં આવે છે અને વાયવ્યમાં આવે છે. આ પિક્ચરને તમે જુઓ ને તો ક્લિયર થાય, બરાબર. તો ઈશાન ખૂણામાં તમારે વાયવ્યમાં અને નૈઋત્યમાં અગ્નિમાં અને વાયવ્યમાં ઢીંચણ અને કોણી, આ બંનેનું પ્રભુત્વ છે, બરાબર. જ્યારે તમારું વાયવ્ય અને અગ્નિ બગડે ને ત્યારે ઢીંચણને લગતા પ્રોબ્લેમ થાય, ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે. જે તે વ્યક્તિનો ઘરમાં 10 વ્યક્તિ રહેતા હોય એમાંથી પછી કુંડલીના ગ્રહો બી થોડા ઘણા અસર કરે. તો જ્યારે તમારા ઘરમાં વાયવ્ય અથવા અગ્નિ ખૂણો બગડેલો હોય ને ત્યારે તમને આ વાસ્તુશાસ્ત્રના અત્યારે જે પિક્ચર્સ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે ને એના આધારે જ્યારે આ 2 ખૂણા બગડેલા હોય તો ઢીંચણને અને પગના લગતા પ્રોબ્લેમ થાય. એના પગ ક્યાં છે? નૈઋત્યમાં. વાસ્તુશાસ્ત્રના પિક્ચર્સમાં વાસ્તુ પુરુષના પગ ક્યાં છે? નૈઋત્યમાં. આપણા આખા બોડીનું વજન કોણ સહન કરે છે? પગ. બેલેન્સ કરે છે ને. 100 કિલો વજન હોય ને તો એ પગ બેલેન્સ કરે, તમારા પગના પંજા. અને તમારા ઢીંચણથી નીચેના પગ જો કામ ના કરે, સમજો ઢીંચણથી નીચેના પગ તમારા અને પંજો કામ કરતો બંધ થઈ જાય તો તમે બોડી બેલેન્સ કરી શકો? ના કરી શકાય, બરાબર. તો જ્યારે તમારા ઘરનું બેલેન્સ કરવું છે ને તો સૌથી વધારે વજન કોણ ઉચકે છે? તમારા બોડીનું પગ ઉચકે છે. આખા બોડીનું વજન પગ ઉપર બેલેન્સ થાય છે. ભલે એનો કંટ્રોલ માઇન્ડથી થાય છે, કરોડરજ્જુથી થાય છે, સૂચનાઓ એક સેકન્ડે મળે છે, માટે તમે ચાલી શકો છો. એનો કંટ્રોલિંગ પાવર, એની હાર્ડ ડિસ્ક અને એનો મેમરી પાવર, એની રેમ, એ બધું અહીંયા છે, અહીંયાથી કંટ્રોલ થાય છે અને એ મેનેજ કરે છે. ત્યારે તમારું બેલેન્સ પગ કરી શકે છે. જ્યારે વજનદાર વસ્તુને તમારે મૂકવાની હોય તો હંમેશા નૈઋત્ય ખૂણામાં મૂકવાની. તો કોઈ પણ તત્વને બેલેન્સ કરવા માટે તમારા પિક્ચર્સને સમજો ને તો તમને ખબર પડે કે અહીંયા માથામાં ઈશાન ખૂણામાં બહુ વજન ના મુકાય, બરાબર. ને વધારે વજન તમારે નૈઋત્યમાં મુકાય. હવે જો નૈઋત્ય કપાતો હોય તો તમારે એના ઉપાયો છે અમુક, એ પ્રમાણે તમારે કામ કરવું પડે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તો શું બતાવવાનું? થંબ બતાવવાનો. યસ, એક્ઝેક્ટલી. આપણે હવે જેમ ચોરસ પ્લોટને સમજ્યા ને, એવી રીતે આજે મેં તમને બોર્ડ પર બતાવ્યું ને, જ્યાં આકાશ તત્વ છે ને એ બ્રહ્મસ્થાન છે. તમારું નાભી છે ને એ તમારા બોડીનું બ્રહ્મસ્થાન છે.
એવી રીતે તમારા આના 5 પાર્ટ કરતાં જે બ્રહ્મસ્થાન આવે ને એને તમારે લાઇટ વેટ રાખવું પડે, હોલો સ્પેસ રાખવું પડે, ખુલ્લું રાખવું પડે. પહેલાંના જમાનામાં જે ગામડાઓમાં ઘર હતા ને એ ઓપન ટુ સ્કાય રાખતા હતા, એને ચોક કહેતા હતા. તે ચોક હંમેશા સેન્ટરમાં ખુલ્લું રાખવામાં આવે તો આકાશમાંથી જે પણ પોઝિટિવ એનર્જી આવતી હોય, સૂર્યપ્રકાશ આવતો હોય એ સીધો બ્રહ્મસ્થાનમાં પડે. વરસાદનું પાણી બ્રહ્મસ્થાનમાં પડતું હતું. હવે ફ્લેટની સિસ્ટમ થઈ ગઈ. જેમ જેમ વસ્તી વધતી ગઈ ને, હા બોલો કલ્પનાબેન. જેમ જેમ વસ્તી વધતી ગઈ ને તેમ તેમ ઘર નાના થતા ગયા, અને જેમ જેમ ઘર નાના થતા ગયા ને તેમ તેમ વાસ્તુ પ્રમાણેના ઘરો ઓછા બનતા ગયા. પહેલાં રાજા રજવાડાઓમાં મહેલોના મહેલો બનતા હતા, બધા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનતા હતા, બરાબર. પણ સમયનું પરિવર્તન થાય ને એટલે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે, અને પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યારે વરસાદ પડે ને ક્યારે તાપ પડે ને ક્યારે શું થાય કશું કહી શકાતું નથી. એટલે પ્રકૃતિએ પણ પરિવર્તન કર્યું છે, અને પ્રકૃતિ જ્યારે પરિવર્તન કરતી હોય ને ત્યારે તમારે તમારા જીવનમાં પરિવર્તન ઓટોમેટિક થાય, અને ન થાય ને તો લાવવા પડે. તો જ્યારે વસ્તી વધતી જાય ને તેમ તેમ ઘર નાના થાય, અને ઘર નાના થાય ને અને ફ્લેટની સિસ્ટમ થઈ જાય ને ત્યારે તમારે અમુક વાસ્તુશાસ્ત્રના બધા નિયમો તમે ક્યારેય એપ્લાય કરી શકતા નથી. આનંદભાઈ શું કહો છો? કહો. હા, એટલે પેલા સબ ટીવી પર ચિડિયાઘર સિરિયલ આવતી હતી, અને એ સિરિયલમાં જ્યારે દરવાજો ખુલે ત્યારે એકદમ વચ્ચે સેન્ટરમાં ઓપન સ્પેસ હતી, અને એની આજુબાજુ બધા રૂમ્સ ને બધું હતું. એટલે તમે જે રીતે હમણાં કીધું કે વચ્ચેનો ભાગ જે હોય એને ઓપન સ્પેસ હોવો જોઈએ, એટલે એ પ્રમાણેનું એમાં ઘર હતું. હા, જૂના રાજમહેલોમાં પણ જોશો ને તો એનું સેન્ટર હંમેશા ઓપન રાખવામાં આવશે. તો એનો મતલબ શું છે કે તમારે બ્રહ્મસ્થાન લાઇટ વેટ રાખવું પડે. હવે આપણે અહીંયા ફ્લેટની સિસ્ટમ થઈ ગઈ, 12 માળ 15 માળના ફ્લેટ હોય તો બ્રહ્મસ્થાન ઓપન ટુ સ્કાય મળે નહીં, બરાબર. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે બધા જ નિયમો ફોલો કરવા જઈએ ને તો ફ્લેટમાં પોસિબલ નથી, અને તમારે ઇન્ડિવિજ્યુઅલ બંગલો લઈને કરવું એ આપણી પાસે બજેટનો વિષય છે, બરાબર. એ બધા હવે સર્કમસ્ટન્સ થોડા બદલાઈ ગયા છે, એટલે એ પ્રમાણે તમારે વિચારીને કરવું પડે. તો શું કરવાનું? ફ્લેટમાં છીએ તો શું કરવાનું? તો કે જે આપણે પ્લોટ પાડતા, જે વચ્ચે આકાશ તત્વ મેં બતાવ્યું છે ને, એને આ તો તત્વ માટે બતાવ્યું, પણ હું હવે નેક્સ્ટ જ્યારે લેક્ચર લઈશ ને ત્યારે હું તમને કહીશ કે કેવી રીતે તમારે બ્રહ્મસ્થાનને ઇન્ડિકેશન કરાય. એના 9 પાર્ટીશન પાડવામાં આવે છે, અને પછીનું જે વચ્ચેનું પાર્ટીશન પડે ને એને બ્રહ્મસ્થાન ગણાય. તો તમારું બ્રહ્મસ્થાનમાં કોઈ પણ જાતનું પિલર કે કોઈ પણ જાતના ટોયલેટ બાથરૂમ કે કોઈ પણ જાતનું વધારે વજનવાળી વસ્તુ તમારે ત્યાં રખાય નહીં. બ્રહ્મસ્થાનમાં તમારે ફ્લેટમાં જ્યારે વાસ્તુ જોવું હોય ને તો મુખ્ય 3 જ બાબતો જુઓ ને તો બહુ વાંધો ના આવે, કારણ કે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે ડ્રેનેજ લાઇન ક્યાં છે, વોટરની લાઇન ક્યાં છે, આ બધું જોવા જાઓ ને તો ફ્લેટમાં પોસિબલ નથી બનતું ઘણી વખત. તો મુખ્ય 3 જ બાબતો જોવી પડે. તો શું જોવી પડે? તો ઈશાન ખૂણામાં કોઈ ટોયલેટ બાથરૂમ છે નથી તો સારી બાબત છે. ઈશાન ખૂણો ઉપરની બાજુ ઢાળવાળો હોય ને તો નકામું પડે. ઈશાન ભુજો નીચેની બાજુ ઢાળવાળો હોવો જોઈએ, પ્લોટ લો તો પણ, બરાબર. એ થયા પછી તમારે એની એન્ટ્રી જોવી પડે, કઈ દિશાની એન્ટ્રી છે. આમ જનરલી વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે પૂર્વ અને ઉત્તરને શુભ વધારે એનર્જેટિક દિશાઓ બતાવેલી છે. તો પૂર્વમાં અને ઉત્તરમાં મોટા રોડ હોય તમારા ઘરના ફ્લેટની બહારની બાજુ પણ તો એ પોઝિટિવ ગણવામાં આવે છે. તો પૂર્વ અને ઉત્તર ખુલ્લો હોવો જોઈએ, આ એક ધ્યાન રાખવું પડે. બીજી વસ્તુ ધ્યાન રાખવી પડે, તમારા ઘરની મેઇન એન્ટ્રી, મુખ્ય દરવાજો તમારો કયા પદમાં આવે છે. 81 પદનું વાસ્તુ જ્યારે આપણે ભણીશું ને ત્યારે ખબર પડશે.
તો એ પદ પ્રમાણે તમારો મુખ્ય દરવાજો કયા પદમાં આવે છે. જો ઈશાન ખૂણામાં ટોયલેટ હોય ને નૈઋત્યનો દરવાજો હોય ને તો ભૂલ એ ઘર લેવાની ના કરાય. 9મા વર્ષે જો પડીકા પેક વન હોલ્ડર સીધું નવું ને નવું બિલ્ડિંગ તમે ફ્લેટ ફર્સ્ટ ઓનર તરીકે તમે બિલ્ડર પાસેથી લીધું હોય ને તો 9મા વર્ષ પછી તમારું ડાઉનફોલ ચાલુ થાય નૈઋત્યની એન્ટ્રી હોય તો. બરાબર. તો એક તો નૈઋત્ય એટલે મુખ્ય દરવાજો ધ્યાનમાં રાખવાનો, ઈશાન ખૂણો ધ્યાનમાં રાખવાનો, પૂર્વ અને ઉત્તરમાં મેઇન રોડ ખુલ્લી વધારે જગ્યા હોય આવી બે બાબતો ધ્યાનમાં રાખવાની. અને પછી મુખ્ય બાબત આવે છે તમારું બ્રહ્મસ્થાન. તમારા 3 BHK 4 BHKનો ફ્લેટ હોય એમાં તમારું બ્રહ્મસ્થાન જો ખાલી હોય ને તો તમને કોઈ બહુ ઝાઝો વાંધો આવે નહીં. તો ફ્લેટમાં મુખ્ય તમારે આટલી જ બાબતો જોવાની. તો ઈશાન ખૂણો જોવાનો, મુખ્ય દરવાજો જોવાનો અને બ્રહ્મસ્થાન. જો આ 3 એનર્જી તમારી સારી હોય ને તો તમને બહુ વાંધો આવે નહીં. ક્લિયર થઈ ગયું? ડન. તો આપણે સાહેબે 45 મિનિટ કીધું હતું પણ 1 કલાક થઈ ગયો. બરાબર. તો આપણે આજે ક્લાસ અહીંયા મિલનભાઈ કેમ છો? બસ મજામાં. કેમ છો સ્મિતાબેન? બરાબર. તો આજે આપણે ક્લાસ અહીંયા વાસ્તુના ક્લાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ હવે સાહેબ જે કહે એ પ્રમાણે આગળ કન્ટિન્યુ કરીશું. બરાબર. 10 મિનિટ માટે આપણે વિરામ લઈશું. ચા જેને પાણી પીવાનું હોય, ચા જે પીવાની હોય 5-10 મિનિટ આપણે તરત પાછા 10 મિનિટમાં આપણે પાછા બધા જોઈન થઈ જઈએ છીએ. 10 મિનિટ માટે થોડો આરામ કરી લો. બરાબર. ઓકે, થેન્ક યુ. ખૂબ સરસ રહ્યું આજે તમારું પ્રદૂષણ વ્રત અમને બધાને ફળ્યું. સરસ, થેન્ક યુ. તમારે અમને થમ્સઅપ પીવડાવવી પડે. હે ને? જેને જેને સમજાય ને એને થમ્સઅપ પીવડાવવાની, જેને જેને ગમે ને એને થમ્સઅપ પીવડાવવાની. ભલે અમને શરદી થઈ જશે ને તો અમે ડૉક્ટર પાસે જઈને દવા લઈ આવીશું. ઓકે, ગુડ બાય. જય મહાદેવ. જય મહાદેવ. જય ગણેશ.